Hello friends, good morning. Vehicle dynamics. Topic name is traction limited acceleration. તો આપણે અહીંયા ટ્રેક્શનનો અર્થ શું થાય એ સમજીએ. ટ્રેક્શનનો મીન્સ થાય કે અ પુલિંગ ઓફ અ થિંગ ઓન ધી સરફેસ. કોઈ પણ સરફેસ ઉપરથી કોઈ વસ્તુને આપણે ખેંચીએ છીએ એને ટ્રેક્શન કહેવામાં આવે છે. તો ટ્રેક્શન લિમિટેડ એક્સેલરેશન આના આગળના આપણે લેક્ચરની અંદર જોયું કે પાવર લિમિટેડ એક્સેલરેશન, અને અહીંયા છે જે છે એ ટ્રેક્શન લિમિટેડ એક્સેલરેશન. તો ટ્રેક્શનનો આપણે મતલબ ખબર છે તો અહીંયા આપણે પ્રિઝ્યુમ કરીએ કે ધેર ઇઝ અ એડ્યુકેટ પાવર ફ્રોમ ધી એન્જિન. ધ એક્સિલરેશન મે બી લિમિટેડ બાય ધી કોઓફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ટાયર એન્ડ રોડ. એક્સિલરેશન એ બે વસ્તુ પર લિમિટ થાય છે. એ કોઓફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ટાયર એન્ડ રોડ. કેમ કે વ્હીકલનું ટાયર જ માત્ર લેવલ સરફેસ ઉપર જોડાયેલું હશે. ટાયર સિવાયનો કોઈ પણ ભાગ વ્હીકલનો આપણને ખ્યાલ છે કે જે લેવલ સરફેસ મીન્સ કે રોડ સાથે જ કોન્ટેક્ટમાં નથી હોતો, માત્ર ટાયર જ રોડ સાથે કોન્ટેક્ટમાં હોય છે. તો એના કોઓફિશિયન્ટ ઓફ ફ્રિક્શન તો આપણે ઇક્વેશન જોઈએ. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડબલ્યુ. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ ડબલ્યુ. અહીંયા મ્યુ છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ પીક કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇન્ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓન ડ્રાઈવ વ્હીલ્સ. તો આપણને ખ્યાલ આવ્યો કે એફ એક્સ ફોર્સ શેના ઉપર ડિપેન્ડ કરશે? તો એફ એક્સ એ ડિપેન્ડેડ છે કે સ્ટેટિક પ્લસ ડાયનેમિક લોડ ડ્યુ ટુ એક્સિલરેશન. Weight on a drive wheel then depends on static plus dynamic load due to acceleration and on transverse shift of load due to drive torque. Fx is equal to mu into W. W is equal to weight on drive wheels and mu is equal to peak coefficient of friction. હવે આપણે જોઈએ કે ટ્રાન્સવર્સ વેઇટ શિફ્ટ ડ્યુ ટુ ડ્રાઈવ ટોર્ક, કે જે ટ્રાન્સવર્સ વેઇટ શિફ્ટ થાય છે ડ્રાઈવ ટોર્કના કારણે. તો વ્હીકલની અંદર ડ્રાઈવ એક્સેલ હોય છે, મે બી ફ્રન્ટ રિયર અથવા ફ્રન્ટ રિયર બંને. તો આ બંને એક્સેલના લીધે ટ્રાન્સફર વેઇટ શિફ્ટ થશે. આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર જોવાના છીએ કે એનો ફિગર બરાબર આ ફિગર ઉપર આપણે જોવાના છે. એના પહેલાં આપણે જોઈ લઈએ એક બે ટોપિક કે ધ ડ્રાઈવ શાફ્ટમાં જે ટોર્ક ઇમ્પોઝ થશે એને આપણે ટીડી વડે દર્શાવીશું, જે આગળના થિયરીમાં પણ ભણી ગયા હતા. હવે શું કહે છે કે ચેઝિસ મે રોલ કોમ્પ્રેસિંગ એન્ડ એક્સટેન્ડિંગ સ્પ્રિંગ્સ. હવે માની લો સસ્પેન્શનની અંદર સ્પ્રિંગ વપરાય છે, જે શું થશે? બે પ્રકારનું એનું કામ હશે. લોડ પડશે ત્યારે કમ્પ્રેસ થશે, એના પછી લોડ રિલીઝ થશે એટલે એક્સટેન્ડ થશે. આ બંને ઓપોઝિટ પ્રોસેસની દરમિયાન સસ્પેન્શનનું સ્ટીફનેસને આપણે ટીએસ કહીશું, જે આ કમ્પ્રેસ એન્ડ એક્સટેન્ડિંગ દરમિયાન એ ટીએસ રોલ સ્ટીફનેસ પ્રોડ્યુસ થશે. રોલ સ્ટીફનેસ પ્રોડ્યુસ થવાના લીધે એ શું કરશે કે એબ્ઝોર્બ કરશે બંને વ્હીલનો વેઇટમાંથી એબ્ઝોર્બ કરશે. તો ઇફ ધ એક્સેલ ઇઝ ઓફ ધ નોન લોકિંગ ટાઈપ, બે પ્રકારની એક્સેલ આવે છે, લોકિંગ ટાઈપ એન્ડ નોન લોકિંગ ટાઈપ. હવે માની લો કે અહીંયા આપણે ઇફ ધ એક્સેલ ઇઝ નોન લોકિંગ ટાઈપ, તો ટોર્ક જે ડિલિવર થશે બંને વ્હીલ પર વિલ બી લિમિટેડ બાય ટ્રેક્શન લિમિટ ઓન ધી મોસ્ટ લાઇટેડ લોડેડ વ્હીલ. આનો કહેવાનો મતલબ એવો છે કે જો એક્સેલ બે પ્રકારની હોય છે, એક લોકિંગ ટાઈપ, નોન લોકિંગ ટાઈપ. એની અંદર આપણે માની લો કે એક્સેલ છે એ નોન લોકિંગ ટાઈપ છે, પછી જે ટોર્ક ડિલિવર થશે બંને વ્હીલ પર એ લિમિટેડ થશે, એ ટ્રેક્શન લિમિટ. તો આપણે એ જોઈએ કે એની ક્વોન્ટિટી કેટલી હશે. તો આપણે ન્યૂટન સેકન્ડ લો યુઝ કરીએ આ ફિગર માટે. આપણે જોઈએ છે કે ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ અ સોલિડ ડ્રાઈવ એક્સેલ. તો સેન્ટર પોઈન્ટ એલાઉઝ કરીશું આપણે T0. અહીંયા જે આપણે સેન્ટર પોઈન્ટ એલાઉ કરીશું વ્હીકલનો જે ડિફરન્શિયલ આપણને બતાવેલું છે બરાબર. હવે વેન ધ એક્સેલ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ, એક્સેલ જ્યારે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની હોય અંદર હોય ત્યારે સમેશન T0 ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે અહીંયા જોઈએ
કે સ્પ્રિંગ કઈ બાજુ કમ્પ્રેસ થાય છે અને કઈ બાજુ એક્સટેન્ડ થાય છે. કઈ બાજુ લોડ પડ્યો આ બાજુની સેલમાં ત્યારે અહીંયા કમ્પ્રેસ થઈને અહીંયા એક્સટેન્ડ થયું. તો અહીંયા એક્સટેન્ડ થયું એટલે WR/2 પ્લસ WY. જ્યારે અહીંયા કમ્પ્રેસ થયું છે એટલે અહીંયા માઇનસ સાઇન લેશું. તો આપણે ન્યૂટન સેકન્ડ લોનો યુઝ કરીએ તો WR/2 પ્લસ WY. હવે અહીંયા માઇનસની નિશાની આવશે. શા માટે? કે રોટેશન ડાયરેક્શન જુઓ તમે, એન્ડ અહીંયા કમ્પ્રેસિંગ છે તો માઇનસ WR/2 પ્લસ WY. કેમ કે કાઉન્ટ આ બંનેના આગળ માઇનસ લાગશે. હવે જોજો અહીંયા આ આપણને શું આપ્યું હતું, આ બંનેના આગળ માઇનસ લાગે તો માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. પ્લસ WY કાઉન્સ પૂરો T/2. ડિસ્ટન્સ આપણે સેન્ટર પોઈન્ટ ઉપર લીધો છે તો આખું ડિસ્ટન્સ કેટલું છે ટોટલ T. તો T/2 પ્લસ TS માઇનસ TD ડ્રાઈવ એટ ટોર્ક એટ ધી ડ્રાઈવ શાફ્ટ એન્ડ સ્ટીફનેસ રોલ સ્ટીફનેસ ઓફ TS કહેવાય એને. તો હવે ઇક્વેશન પરથી આપણે જોઈએ કયું આવડી જશે, આ નીકળી જશે બરાબર. હવે WY તો 2WY થઈ જશે બરાબર. તો 2 અને ભાગ્યા 2 છે એટલે એ 2 નીકળી જશે. તો WY આવું ઇક્વેશન થશે કે WY આ 0 છે આ બાજુ, આ જો ઇક્વેશન. તો WY ઇન્ટુ T પ્લસ TS માઇનસ TD ઇઝ ઇક્વલ ટુ 0. આવું ઇક્વેશન થશે. આ બંને નીકળી ગયું. WY 2WY ઇન્ટુ T પણ ભાગ્યા 2 છે તો 2 નીકળી જશે પ્લસ TS માઇનસ TD. હવે આપણે આ TS માઇનસ TD ના બદલાઈ લઈએ તો કાઉન્સની અંદર TS માઇનસ TD અપોન T ઇઝ ઇક્વલ ટુ WY ઇઝ ઇક્વલ ટુ WY. હવે TD ઇઝ ઇક્વલ ટુ FXR ઇન્ટુ NF. TD can be related to the drive force બરાબર. FX ઇઝ ઇક્વલ ટુ total drive force from the two rear wheels. R is equal to tire radius and N is equal to final drive ratio. તો આપણે આ જોયું જે એ થિયરી ટ્રેક્શન લિમિટેડ એક્સેલરેશન હતું. એક્ઝામની અંદર પૂછાય ત્યારે તમારે ફરજિયાત આ ફિગર ડ્રો કરવી પડે, સ્ટીફનેસને બતાવવું પડે અને ફાઇનલાઇઝ તમારે આ ઇક્વેશન કરવું પડે, રાઈટ કરવું પડે અને પછી આ બતાવવું પડે. તો અહીંયા આપણે આ ચેપ્ટર 1 પૂર્ણ કરીએ છીએ. અહીંયા ચેપ્ટર 1 પૂરું થાય છે. વ્હીકલ ડાયનેમિક્સનું પરફોર્મન્સ ઓફ વ્હીકલ કેરેક્ટરિસ્ટિક્સ.